પબ્લિક ધરાઈ જ નથી રહેતી એટલે અમે એથી ધરાઈ નથી રહ્યા એટલે જુઓ ખાલી તમે અહીંયા ગાડી તો લાઈનો જીપ્સી નકરી તો ઓહો ભાઈ ફાઇનલી જવાઈ ડેમે પોગાડી દીધા હતા. ભાઈ સ્વાગત છે ફરીવાર તમારું લોકોનું હે ને બેસતા વર્ષના બીજા વ્લોગ વિડીયો ની અંદર ને ભાઈ અત્યારનો પ્રોગ્રામ આપણે હે ને ફરાર થવાનો ટાઈમ આવી ગયો હતો. કઈ બાજુ નીકળી ગયા હતા ખબર છે? જવાનું હતું આપણે એ તો નહીં કહું. આગળ વિડીયો ઉતારો કન્ટિન્યુ તમારા લોકો માટે સરપ્રાઈઝ છે. તમને લાગતું હશે કે હું એકલો છું? ના 5 વર્તંગા એક ગાડીમાં ભર્યા. ફાઇનલી ભાઈ હે ને આપણે ગુજરાતના ગામડે એટલે કે પોથાવાડા પોગી ગયા હતા અને હવે અહીંયાથી આપણે ડાયરેક્ટ 100 કિલોમીટર કાપીને તમને લોકોને પોકીને જ હું કહું. પણ હે ને એક એવી સિટીની અંદર એન્ટર થઈ ગઈ હતી ત્યાં આવડો મોટો ટોલ જોવા મળ્યો. પહેલી ફેર તો નીકળી ગયા પણ આ વખતે મમરા ભરાઈ ગયા છે ભાઈ. હવે આગળ તો શું માહોલ બને છે તમને બધાને બતાડવાનું. ખાલી આપણે પેલા લોકેશને પહોંચીએ અને ત્યાં પહોંચ્યા છે તમને માહોલ બતાડીશ. અને આ ટોલ કઈ જગ્યાનો છે જો તમે લોકો અહીંયા આગળ આવ્યા હશો ને તો તમારામાંથી કેટલાકને ખબર હશે. અને ટોલ માથે ઉભું રહેવાનું થતું જ નહીં. જુઓ ખાલી રણબંગો ડાયરેક્ટ બાયપાસ લઈ લો. આશું હા એમ ખબર હતી કે આનંદ બાપજી નીકળવાના છે એટલે ડાયરેક્ટ લીલી લાઈટ બતાડી જ દીધી. અને અહીંયા આગળ જુઓ ભાઈ ગાડી આપણી ધારી છે ટોપમાં પરંતુ હજી એને લોકેશને પહોંચાડ્યા નથી એટલે આગળ શું માહોલ બને તમને લોકોને બધું બતાવ. અને ભાઈ અહીંયા આગળ આપણને કહે છે કે નમસ્તે પધારો આનંદ બાપજી. તો ચાલો લોકેશન તો નથી આલ્યું પરંતુ આ સિટી જુઓ ખાલી તમે. હા ભાઈ ચારો કોર સજેલી ના શું મજાની છે. પરંતુ તમને લોકોને એટલું હું જરૂર કહી દઉં આગળ સૌથી વધારે હે ને પાણી બહુ મળે અહીંયા આગળ. તમને લોકોને કહી દઉં એ પણ હે ને બહુ મોંઘું પાણી મળે અહીંયા આગળ. આપણા ગુજરાતમાં એ પાણી નહીં મળતું. તો તમે સમજી ગયા છો કે હું કઈ જગ્યાની વાત કરું. આપણે ત્યાં ફરવા આવ્યા પણ ભાઈ આપણા વિસ્તારના મોટા ભાગના લોકોને ખબર જ નથી કે અહીંયા આગળ છે ને વાવથરાથી 200 કિલોમીટરની રેન્જમાં આવું કંઈક સ્થળ છે ફરવાનું અને એ પણ આવું જોરદાર. તો ચાલો તમને લોકોને હે ને એ સ્થળના ફૂલ નજારા બતાવવાના હું. તો તમે લોકો હજી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી વાળજો. આપણે પગીએ ત્યારે પેલો તો હોટલ મસ્ત મજાની હોટલ બુકિંગ કરી છે. ફૂલ ખર્ચો કર્યો છે એટલે મેં નહીં ટ્રીપના સ્પોન્સર હે. અને આગળ જુઓ ખાલી તમે ભાઈ ચાંદ લાગી ગયા ને કયા આગળ પકડી દીધા એ તો ખબર નથી. પરંતુ હવે છે ને આપણે લોકોને પહોંચવાનું છે જે જગ્યાએ એ તમે લોકો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમને છે ને સરપ્રાઈઝ આલીશ પણ એવું આલીશ ને તમે લોકો યાદ રાખશો. અને એ સરપ્રાઈઝ જોયા પછી તમે લોકો હે ને ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર તો જાશો જ નહીં ને. દરેક વિડીયોને લાઈક કરશો ને મારા વ્લોગ આવશે ને એને જોવા માટે તાત્પર રહીશ. કારણ કે ગુજરાતથી આપણે વાવથરાથી 200 કિલોમીટરની રેન્જમાં તમને એક એવું જોરદાર સ્થળ બતાવવાનું. ભાઈ ફાઇનલી પોગાડી દીધા હતા લોકેશન ઉપર ને અત્યારની નાઈટ આપણે છે ને અહીંયા આગળ રોકાવાનું છે. ચાલો તમને લોકોને અહીંયાનો માહોલ બતાડી દઉં. સીડીએથી ચડીને પહેલાં તો આવવું પડશે ઉપર. ચાલો જલ્દી પહેલાં ઉપર પહોંચી ખેડ જવું પડશે. ભાઈ તો આ છે આપણો એક રૂમ. હવે આપણે છે ને અહીંયા આગળથી બીજો રૂમ જોવા જવાનું છે. તો ચાલો પહેલાં જોતા આવી પાળા સ્વિમિંગ પુલની સુવિધા હતી. સવારના પોરમાં આમાં પડીને નાવું પડતું હતું. ખાલી સડીઓ પહેરી અને ડાયરેક્ટ ઢાઢા પોરમાં ઢાઢા પોણી પડી અને હે નાવું ને અહીંયાની પબ્લિક કેવી જોઈએ કે આવ્યો છે કોઈ નક્કી વાવથરા બનાસકાંઠા. इसमें क्या रेट है? મમરા ભરાઈ જવાના થાય. એ બી રૂમ બુકિંગ કરી વાળ્યો હતો ને એને હે ને સિલેક્ટેડ કરી વાળ્યો છે. અને હવે આપણે લોકોને હે ને અહીંયા આગળ ભૂખ્યા થઈ ગયા એટલે જમવાનું છે તો ફર્સ્ટ ક્લાસ ચાલો જમી લઈએ. કોઈ સારા લોકેશન પકડી લઈએ જમવા માટે કે અહીંયા જ છે જમવાનું તો અહીંયા ને જમી લેવાનું છે ફર્સ્ટ ક્લાસ. ચાલો કેવું જમવાનું હોય છે તો જોઈ લેશું. પણ એની પહેલાં આપણે લોકોને શું કરવાનું હોય તમને લોકોને ખબર છે ભાઈ? બધો ગાડી અંદરથી સેમન બારો કાઢી નાખવાનો. ચલો લગેજ સારા બહાર નીકાળો. ચલો ફાઇનલી ભાઈ છે ને બધા અહીંયાના જુઓ 80 કરોડના થયેલા. હા લઈ લો યાર આ કટા છે ને હું મારું સ્ટેન્ડ કાઢી લ્યો ને મમરા ભરાઈ જાય. ભાઈ તો સંધુય લગેજ બારું કાઢી વાળ્યું છે અને સંધાય રેડિયાળો અમે બધા સાથે મળીને રૂમની અંદર રોકાવાના હા. તો અત્યારની નાઈટ અમે લોકો રોકાશું અહીંયા આગળ ને સવારના પહોરમાં તમને લોકોને આ કઈ જગ્યાએ હોય ને શું કરવાનું હોય ને એ બધું બતાવવાનું હોય ને બધા નજારા પણ બતાવીશ. પણ હા તમે લોકો જો ગુજરાતથી રોતા હશો ને તો તમે લોકો આ જગ્યા કોઈ દીની વિઝિટ કરી હોય. કારણ કે આ જગ્યા છે ને ગુજરાતથી માત્ર એટલે કે અમારા વાવથરાથી તો માત્ર 200 કિલોમીટરના અંતરે છે. પરંતુ એવી છે ને ના પૂછો વાત. બનાસકાંઠાથી 200 કિલોમીટરના અંતરે એટલે તમારે ત્યાંથી કેટલી થાય એ જગ્યાનું નામ કહું ને ત્યારે માપી લેજો. તો અહીંયાના તમને લોકોને જેમ નજારા બતાવવાનો છું ભાઈ એટલા મજેદાર હશે ને ના પૂછો વાત. સવારના પહોરમાં તમે અહીંયા આગળ છે ને મોર્નિંગ વ્યૂના આનંદ સાથે
નાસ્તો સંતોય કરી શકો. ત્યારે હવે હે ને ભૂખ લાગી ગઈ ને પેટનો ખાડો પૂરવાનો બાકી છે. તો ચાલો હવે જલ્દી આપણે હે ને જમવા જઈએ ને. કેવું હે તમને લોકોને બતાડો જમવા કરવાનું. આપણા ગુજરાતમાં તો ફૂલ બાગાજીકી હોય છે, પણ આ સ્થળ પર કેવું છે જમવાનું એ હવે જોવાનું. એ તો જીમવાનો આવી ગયો તો ચલો હવે જલ્દી જીમી રહું અને પછી આપણે આરામ કરવા જતા રહીએ. તો હા ભાઈ, સારી વેટ સિરાઈ વાળ્યું તો હવે છે ને આપણે લોકોને રૂમમાં જવાનું છે, એડિટિંગનું કામ ચાલુ કરી દેવાનું છે અને પછી ફર્સ્ટ ક્લાસની અંદર લઈ વાળવાની છે. અને પછી કાલે તમને લોકોને બતાડવાનું છે આ લોકેશન. અને અત્યારે તમને લોકોને નામ જણાવી દઉં તો આનું નામ છે, એક મિનિટ રૂમમાં જઈને જણાવો. ફાઇનલી ભાઈ એને રૂમે પુગાડી દીધા હતા ને હવે આપણે છે ને ફર્સ્ટ ક્લાસની અંદર લઈ વાળવાની હતી. અને નીંદેલું એની પહેલાં તમને લોકોને છે ને આ લોકેશનનું નામ જણાવી દઉં. હા, તો આપણે આવી ગયા હતા રાજસ્થાનના જવાઈની અંદર. અને અહીંયા આગળ છે ને આપણા ઇન્ડસ્ટ્રી, બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના મોટા એક્ટરો એટલે કે વિકી કૌશલ, સારા અલી ખાન ને અક્ષય કુમાર જેવા મોટા સેલિબ્રિટીઓ છે ને અહીંયા આગળ ફરવા આવે છે. તો વિચાર કરો કે આ કેવું ફરવાનું સ્થળ છે. તો ચાલો આપણે છે ને સવારમાં અહીંયા આગળ ફરવાનું છે, તો તમને બધાને નજારા બતાવવાનો છું. તો અત્યારે છે ને ગુડ નાઇટ કરી વાળીને વહેલા સવારના પોરમાં ઉઠીને તમને લોકોને મળો. શુભરાત્રી. તો ભાઈ છે ને ફાઇનલી સુખનો સૂરજ ઉગી ગયો. તો સૂરજ તો નતો ઉગ્યો હજી, તો અંધારું છે. તમે આગળ જોઈ શકો. ટાઈમની વાત કરું ને તો 5:27 થઈ. અને આપણે કઈ જગ્યાએ જવાનું છે ખબર? જવાઈ સફારી મોર્નિંગનો વ્યૂ જે જગ્યાએ સારામાં સારો આવે છે ને એ જગ્યાએ એક્સપ્લોર કરવાની છે. તો ચાલો અહીંયાથી પહેલાં તો નીકળીએ અને તમને લોકોને ત્યાં જઈને અહીંયાનો સંપૂર્ણ ઇતિહાસ કહેવાનો છું. પરંતુ આ વ્લોગ મોટો ના થયો ને તો તમને લોકોને બધું આ વ્લોગમાં બતાવશું. પરંતુ જો વ્લોગ મોટો થઈ ગયો ને તો તમને આ બધું છે ને નેક્સ્ટ આપણે આના ભાગ 2 ની અંદર જોવા મળી જાય. ફાઇનલી ભાઈ આપણી જીપ્સી આવી ગઈ હતી અને આમાં બેસીને આપણે છે ને જવાઈને રખડી વાળવાનું છે. તો ચાલો અહીંયાથી નીકળીએ અને ત્યાં પહોંચીએ ને શું માહોલ બને છે કન્ટિન્યુ. તમને લોકોની સંપૂર્ણ ઇતિહાસ તો ભાગ 2 માં જ જોવા મળશે. આ વ્લોગ તો બહુ મોટો થઈ જવાનો છે, પરંતુ અત્યારે આપણે જીપ્સીમાં નીકળીએ. ચાલો ભાઈ, અહીંયા આગળ પાછળની સાઈડ એક ગાડીવાળા ભાઈના હે ને ફૂલે કહેતા ફૂલે સવારના પોરમાં આવી ટાટના મમરા ભરાઈ ગયા છે. અને ખબર નહીં આ રાજસ્થાન આવ્યા કે હિમાલય બાજુ ટાટ અહીંયા આગળ સમરા કાઢેરી છે ભાઈ. સવારના કેટલા વાગ્યા છે ભાઈ? 5:39 છે. 6 વાગવા આવ્યા છે ને અહીંયા આગળ તો ઠંડીનો માહોલ જોવા મળેલો છે ભાઈ. સનસેટ કેટલા વાગે થશે? અરે સનરાઈઝ આલે ઘડી નીકળી જ આવવું જોઈએ. તો ભાઈ ચલો કન્ટિન્યુ શું માહોલ બને. સલામત સવારી છે ને આપણો ચા નાસ્તો કરવા પોગી ગઈ હતી. અને જુઓ લોકેશનની વાત કરું ને તો જીવન જવાઈ હોટેલના આ શું છે રેસ્ટોરન્ટ આવડું. ચાલો ભાઈ ત્યારે અહીંયા આગળ પોગી ગયા હતા. હવે હારી પેટ નાસ્તો કરી લઈ અને અહીંયા આગળ ચા તો મળશે ને ગુજરાત જેવી. ચા પી લઈ જોરદાર ને પછી આપણે લોકોને ને રખડવા નીકળવાનું છે જવાય. તમને લોકોને ને નેક્સ્ટ બ્લોગની અંદર એ તો જોવા મળશે. આ તો બહુ મોટો થઈ જવાનો છે મારા ખ્યાલથી. જલ્દી એન્ડ કરવો પડશે ભાઈ. ભૂલમાં ઝોલમાં પડી ગયા હતા અને આની અંદર બેસતા તો બેસી ગયા હતા, પણ એટલા ઝોલા ખવડાવે ને હમણાં તો ઉલડીને બારો નીચો વાડમાં થતો રહ્યો. જવાય સફારી ની અંદર નીકળી ગયા. હા, અને આગળ સારા એવા નજારા જોવા મળ્યા છે. અને આપણે લોકોને હે ને અહીંયા આગળથી સીધા જવાય સફારીએ પહોંચવાનું છે. પણ આ જીપ્સીની અંદર ઝોલા બહુ ખાય. વાહ કાકો ભે દોરા ભાઈ. ફાઇનલી છે ને જંગલમાં ઘૂસી ગયા હતા અમે લોકોને. અહીંયા આગળ છે ને ચિત્તા, દીપડા ને ઘણા બધા નજારા જોવા મળશે. પરંતુ મારો પર્સનલ ચિત્તો હું હે ને ઘરે મૂકીને આવ્યો હતો ને અહીંયા આવ્યો હોત ને તો આ ચિત્તા કે ઊભા ના રહો. તો જો અહીંયા આગળ નજારા હારા જોવા મળે. અને આપણે લોકો છે ને હવે અહીંયા આગળ ચિત્તાની તલાશ કરવાની છે કે ચિત્તો ક્યાં જોવા મળશે. હા આન ભાઈ કે ને ગાડી આગળ કરીને ઓબડા વાળી એટલે ચિત્તો પહેલો જોવા મળે. ભાઈ ચાલો તો અહીંયા આગળ છે ને જોરદાર ને જબરજસ્ત પેલા ચિત્તાના દર્શન કરીએ અને પછી આપણે છે ને સનરાઈઝ એટલે કે મોર્નિંગ વ્યૂનો આનંદ લેવાનો છે. ને હજી સુધી તો એક ચિત્તો જોવા નથી મળ્યો, થોડી વાર પછી જોવા મળશે. ભાઈ ગાડીઓ હે અહીંયા આગળ જોવો તમે. પરંતુ હે ને અહીંયા આગળ બધા ચિત્તાની તલાશ કરેલા છે કે ડુંગર ઉપર સામે ચિત્તો દેખાય કે સામે ચિત્તો દેખાય. પરંતુ હા હજી સુધી હે ને જોવા નહીં મળ્યો એટલે બધા ગોથા ખાઈ રહ્યા છે નકરા. જોવા મળે ને એટલે તમને લોકોને બતાડો ચિત્તો. જવાય સફારી આપણે છે ને પેલા આ લોકેશને નીકળી ગયા હતા. અહીંયા આગળ હવે ખાલી આપણે ચિત્તાની તલાશમાં છો કે ચિત્તો ક્યારે દેખાય. ભાઈ ફાઇનલી ચિત્તો જોવા મળી ગયો છે. જોવો રહ્યો ચિત્તો ઉપર. હા
શું ચિત્તો છે અહીંયા શું કરે રો નેસો હે ફાઇનલી ચિત્તાના દર્શન થઈ ગયા છે ભાઈ ને અહીંયા આગળ જો સફારીયા વાળા બધા વીડિયા ને ફોટા લેવા માંડ્યા એક ચિત્તો જોવા શું ના મળે ચિત્તો કેતો હશે ભાઈ તગડી ફેન ફોલોઈંગ મળે યે ચિત્તા ચલા ગયા और આ ભાઈ દો ખાલી આ ભાઈએ સીન લીધો લેન્સ થી ભાઈ એક નંબર મારે લેવો પડશે વ્યૂ ચિત્તો હવે છે ને ઉપર ચડીને ગોથા ખાઈ રહ્યો છે પણ મારા વાળો ચિત્તો ઘરે છે ને કે આ ચિત્તો આગળ ઊભો ન રહે ભાઈ એ ચિત્તો શેર ચિત્તા કે દે આપણે છે ને દિવસે આ ચિત્તા જોવા નહીં મળતા દિવસના ટોણે આવ્યા હોત ને તો તમને લોકોને ચિત્તાનું ડાચું હું ઝૂમ કરીને બતાવત પરંતુ હા તમે લોકો છે ને યુટ્યુબની અંદર બીજું કોઈક સર્ચ કરશો ને જવાય સફારી એટલે આપણા ગણી લો ને બનાસકાંઠાથી 200 કિલોમીટર જેટલું દૂર છે પરંતુ લોકેશન એટલે એક નંબર દિલ ખુશ કરી નાખે એવું અને હવે આપણે લોકોને છે ને અહીંયાથી નેક્સ્ટ લોકેશન તરફ નીકળવાનું છે ચિત્તા બીતા જોઈને અને ટાઈમની વાત કરું ને તો 6:03 થઈ છે અને આપણને એક ચિત્તા મહારાજના દર્શન થયા છે અને હવે બીજા લોકેશન તરફ ખસકાઈ અને શું માહોલ બને છે કન્ટિન્યુ ભાઈ હજી છે ને ચિત્તો તો પબ્લિક ધરાઈ જ નથી રહેતી એટલે અમે હજી ધરાઈ નથી રહ્યા એટલે જુઓ ખાલી તમે અહીંયા આગળ ગાડી તો લાઈને જીપ્સી નકરી તો ભાઈ મોસમ બનાવી નાખ્યો આ સાઈડ જા જો ત્યાં જીપ્સી નકરો બધાને ચિત્તો જ જોવો હોય અમારા ઘરે આવો ને બતાડી દઉં તમને હા ભાઈ ગાડીઓ હે નકરી અહીંયા આગળ ચિત્તો જ જોવો છે બધાને ચાલો આપણે લોકો છે ને ચિત્તો જોઈ રહ્યા છે કમ્પ્લીટ અને હવે આપણે લોકોને નેક્સ્ટ લોકેશન કયું છે મમરા ભરાઈ જશે ભાઈ મોડ તો નીકળા છે અહીંયાથી આ તો અને પાછો રસ્તો એવો છે ને કે આપણે ડાચું તોડી નાખે ભાખરોમાં ચિત્તા બધાને જોઈ લેવા ભાઈ નજારા ભાઈ અહીંયા આગળ હે ને ગાડીના મમરા ભરાઈ જતા તે અહીંયા નીચે હે ને ફસાઈ ગઈ હતી તો અમારા બધા વરજંગા હે ને બહાર નીકળવા ગયા છે હવે આપણે લોકોને હે ને અહીંયા ઊભા નજારા જોવાના છે કેટલી વારમાં નીકળે છે અને અહીંયા સંધાય બહાર નીકળ્યા રહે ગાડીને પકડીને ધક્કા મૂકી કરે છે પણ ગાડી ફસાઈ ગઈ હવે ભાઈ લોચા લબાડા થઈ ગયા અહીંયા આગળ તો રાજસ્થાનમાં રખડવા આવો ને આ સીન ના થાય એવું તો કોઈ દી ન બને ગાડીના ભાઈ અહીંયા આગળ મમરા ભરાઈ ગયા છે ને અહીંયા આગળ કારના મથેરા છે 1.5 કલાકથી પણ હજી સુધી છે ને ગાડી હલવાનું નામ નથી લેતી સાઈડમાં કરી છે ભાઈ ફાઇનલી સુખનો સૂરજ ઉગાડી દીધો ને ગાડી છે ને બહાર પાડી નાખી છે હવે જોવાનું એ કે શું થાય છે આગળ હવે સુખી હાલ્યો દાદે દાઢીઓ અને આપણે લોકો છે ને હવે આપણી આગળની સવારી છે ને ચાલુ કરીએ અહીંયા ભાઈ વાડમાં પહી ગયો બોહરો ઉતર્યો હે ભાઈ ફાઇનલી જવાઈ ડેમે પોગાડી દીધા હતા અને આ વ્લોગ હે ને બહુ મોટો થઈ ગયો છે એટલે હું તમને લોકોને ને આ બધા નજારા આવતા વ્લોગની અંદર બતાવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને એક લાઈક કરી નાખજો તો હું તમને મળું આવતા વ્લોગની અંદર ને અતાણે હે ને આ વ્લોગ અહીંયા જ ખતમ કરી બાય ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીને તો કરી વાળો જય દ્વારકાધીશ બાય